અમદાવાદના ધોળકામાં શિક્ષક દ્વારા 13 વર્ષની વિદ્યાર્થીનીઓ છેડતીનો મામલો સામે આવ્યો છે. ધોળકા ટાઉનમાં પોક્સો હેઠળ શિક્ષક સામે ગુનો નોંધાયો. 13 વર્ષીય વિદ્યાર્થી સાથે અડફલાનો આરોપ. ધોળકા શહેરમાં પેસેન્જર કુમાર શાળા નંબર 4 બામણપીઠ વિસ્તારમાં ધોળકા ટાઉન વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળકાની કુમાર શાળા નંબર 4 ના કોમ્પ્યુટર રૂમમાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આરોપી શિક્ષક વિજયભાઈ સોલંકી પર 13 વર્ષીય સગીર વિદ્યાર્થી સાથે અશોભનીય વર્તન અને જાતીય સતામણી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ વિદ્યાર્થીને કોમ્પ્યુટર રૂમમાં લઈ જઈ ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટના અંગે કોઈને જાણ ન કરવા ધમકી આપી હોવાનો પણ ઉલ્લેખ છે. ઘટના અંગે ધોળકા ટાઉન પોલીસે કલમ 351(3) તથા પોક્સો એક્ટ 2012 ની કલમ 13 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી. પોલીસ દ્વારા आरोपी धरपकड़ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके.